નથી. ધંધો કરવો છે. મને કોઈક વ્યક્તિ, તમે આજે બધા જ ધંધા વેપારી લાઈનના માણસો છો, મને ઊભા થઈને ખરેખર જો હું ન જાણતો હું તો તમારી પાસે શીખવા તૈયાર છું. જેન્યુઅનલી કહું છું, વ્યંગમાં નથી કહેતો. મને ઊભા થઈને જેન્યુઅનલી સમજાવો તમે કે વેપારી અને વેપાર તમે જે સેટ કર્યો એ વેપારની પદ્ધતિને જો તમે બાજુમાં મૂકી દો, વેપારની પદ્ધતિને તમે ન અનુસરો તો તમે જે પ્રગતિ કરી છે એ પ્રગતિ તમે કરી હોત ખરી? હું તમને જેન્યુઅનલી પૂછું છું, વ્યંગ નથી આ. તો જો વેપાર કરવા માટે, જો ધન કમાવા માટે, જો વેપાર એસ્ટેબ્લિશ કરવા માટે વેપારના તમામ નિયમ કાયદાઓ, વેપારની પદ્ધતિ, વેપારનો વ્યવહાર જો નિર્વાહ કરવો જરૂરી છે તો મને કોઈક એક ઊભા થઈને શીખવો, મને બતાવો, સમજાવો કે ધર્મની પ્રણાલી સિવાય ધર્મ કેવી રીતે ધર્મનો નિર્વાહ થશે. આ બધું એક ડ્રામા ચાલી રહ્યું છે અત્યારે, બીજું કાંઈ નથી. અને એ ડ્રામા બીજા સાથે નથી, એ આત્મ પ્રવંચન છે. પ્રવંચન એટલે ઠગાઈ. આપણે આપણી જાતને ઠગી રહ્યા છે, બીજા કોઈના સાથે આ ગેમ નથી ચાલી રહ્યો. આ વિશુદ્ધ આત્મ પ્રવંચન છે. આ ઠગાઈ આપણે આપણી સાથે કરી રહ્યા છે. કોઈ એકબીજાને આમાં દગો નથી આપી રહ્યો, એ તો પછી બીજા નંબરની વાત છે. પહેલો દગો તો આપણે આપણી સાથે કરી રહ્યા છે કે આપણે નિર્ધાર્યો, આપણે અષ્ટાક્ષરથી શરણમાં શરણાગતિ, શરણ માર્ગનો નિર્ધાર કર્યો, આપણે નિશ્ચય કર્યો. આપણા બાળકને પણ આપણે શરણ માર્ગનો નિશ્ચય કરાવવાનો નિશ્ચય કર્યો. આપણા ઘરમાં જે કાંઈ તમામ સ્વજનો છે એ બધાને આપણે નક્કી કર્યું કે નહીં, મારા ઘરમાં તો જે કાંઈ છે એ કોઈ વ્યક્તિ વગર શરણાગતિનો રહેવો જ ન જોઈએ, અને કોઈ પણ વ્યક્તિ ન રહે એ રીતે દરેક વ્યક્તિને આપણે દીક્ષાઓ અપાવી, આપણે એમના ગળામાં કંઠી અપાવી દીધી. એમનાથી આપણે ભગવાન પાસે વચન અપાવ્યો, કમિટમેન્ટ કરાવ્યો કે હું, હે કૃષ્ણ, હું તારી શરણમાં છું. અને એના પછીના બીજા ક્ષણથી નિરંતર જે આપણું વર્તન છે એ કૃષ્ણની શરણાગતિથી દૂર જવાનું વર્તન છે. વિચારજો, વ્યંગ નથી, તમારા પ્રત્યે કોઈ ક્ષોભ નથી, ક્રોધ નથી, કાંઈ નથી મને, પણ કેવલ હૃદય વેદનાથી ભરાયેલો છે કે આ બધું આત્મ પ્રવંચન શા માટે, આ પોતાની સાથે ઠગાઈ શા માટે, આ પોતાની સાથે છલ કપટ કેમ કરી રહ્યા છો? થોડુંક જાગૃત થાઓ. એટલી બધી સુષુપ્તિ ન રાખો, થોડુંક જાગૃત થઈને આત્મ વિશ્લેષણ કરો. તમારી આત્મા સાથે તમે સચ્ચાઈ રાખો. લોકયાત્રામાં 2-4-10 જન્મ બીજા હશે તો એ થવાના જ છે અને એને અટકાવવાના નથી, પણ એ જે કાંઈ પણ લોકયાત્રા છે એને તમે શુભમય બનાવો, એને અશુભમય ન બનાવો. તમે તમારી જાત સાથે ઈમાનદારી વર્તો. હું એક બીજો પ્રશ્ન પૂછું, અંગત, જે કાંઈક પણ મૂડી હોય છે અને જે કાંઈક પણ આપણી આર્થિક કેપેસિટી હોય છે, કદાચ પત્ની સાથે પણ એની ચર્ચા બહુ ખુલ્લી નહીં થતી હોય, અને બહારને વ્યક્તિઓ સાથે તો ન થવી એ બહુ સ્વાભાવિક છે, પણ તમારા દિલ ઉપર, હૃદય ઉપર, છાતી ઉપર હાથ મૂકો માનવતાની દ્રષ્ટિએ અને કહો કે તમે પોતે તમારી કેપેસિટીનું એક્ઝેક્ટ વિશ્લેષણ અને મૂલ્યાંકન રાખો છો કે નથી રાખતા? રાખો છો કે નથી રાખતા? ખોટું કહેતા હો તો મને કહેજો. હા, તમે સેવક થઈને મારા ઘરમાં, આપણા જ ઘરમાં આપણે બેસ્યા છીએ એટલે એકબીજાથી વાર્તાલાપ છે, આ કઈ ભાષણ પ્રવચન નથી. દરેક વ્યક્તિને પોતાની જે કાંઈ પણ ફ્રેમિંગ છે એની ક્લિયરિટી હશે કે કેટલા ક્યાં ગોઠવાયેલા છે ને કેટલા ક્યાં મૂકેલા છે ને કેટલામાંથી કેટલું શું આવે છે ને કેટલામાંથી કેટલું જાય છે અને કેટલા કેવી રીતે છે ને કેટલા કયા લખાણમાં છે ને કેટલા કયા કોડવર્ડમાં છે. કેમ, શા માટે? હું એમાં તમારી નિંદા નથી કરી રહ્યો. આજનો આર્થિક તંત્ર જાણે અજાણે એવી રીતે ગોઠવાઈ ગયું છે, એમાં તમારું કોઈ બસ નથી, પણ તમને કરવું પડે એવું આવશ્યક બની ગયું છે. બરાબર છે? તમે દરેક વ્યક્તિ પોતાનું મૂલ્યાંકન તો વ્યવસ્થિત જાણો છો ને? ખોટું કહેતો તો મને કહેજો. બરાબર છે ને? બસ એક્ઝેક્ટલી હું એ જ તમને સમજાવું છું કે જો એ અર્થવ્યવસ્થામાં, જો વ્યવહાર તંત્રમાં એટલી બધી તમને સાવચેતી હોય તો ધર્મ તંત્રમાં સુષુપ્તિ શા માટે છે? તમારી પોતાની કેપેસિટી કે તમારા પોતાનું જે કંઈક પણ ઘડતર છે મૂળ, એ ઘડતરથી તમે સાવચેત કેમ નથી? દરેક વસ્તુમાં આપણે જાગૃત છીએ. જો કાંઈક ન કરે દાદાજી કે કોઈને રોગ હોય, પણ રોગ હોય અને કદાચ આપણે
શહેરથી નીકળ્યા હોઈએ, મુંબઈથી કે અમદાવાદથી, અને કંઈક આપણને ડાઉટ હોય કે મથુરામાં દવા નહીં મળે, તો એ દવાના 10 પત્તાઓ તમે અમદાવાદ કે મુંબઈથી લઈ લેશો કે નહીં લો? એટલે ન્યાય કરો કે દેવકી નંદન ત્યારે તમને શું ખોટું કહી રહ્યો છે. ગણિત બેસાડી લો બહુ સીધું. એક તકલીફ મારી સાથે એક જ છે કે મને બહુ લાભ પૂજાર્થ વાત કરવાની મને ટેવ છે જ નહીં, અને હું એ શીખ્યો પણ નથી. એટલે મને લાભ પૂજાની વાત બહુ તમને વિરોધ, એમ તમને રુચિકર લાગે એવી બધી તમને વાતો કર્યા કરું કે હા આવું છે ને આવું છે ને આ તો બહુ સુંદર વૈષ્ણવતા છે ને આ તો બધું બહુ સુંદર આયોજન થઈ રહ્યું છે ને તમે વ્રજમાં આવ્યા, ખૂબ આનંદની વાત છે, અને હવે વ્રજમાં ફરશો એટલે તમારું બધું જ સિદ્ધ થઈ જશે, ખૂબ એનાથી મોટો આહલાદ શું છે? એવી બધી ખોટી વાતો કરતા મને નથી આવડતું, કેમ કે એ અસત્ય છે. અને અસત્યને જો હું તમને સત્ય બનાવીને કહીશ તો સૌથી મોટો છલ કપટ હું તમારી સાથે આ સ્થાન ઉપર બેસીને કરી રહ્યો છું એમની સાક્ષમાં. લોકો એવું માનતા હોય કે યાવતચંદ્ર દિવાકર અહીંયા બિરાજશે, સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા, મારી શુભકામના છે કે યાવતચંદ્ર દિવાકર બિરાજો, પણ હું પોતાને એમ નથી માનતો કે યાવતચંદ્ર દિવાકર લખાઈને આવ્યો છું. મને કોઈ દિવસે એને જવાબ આપવાનો છે. એટલે હકીકતમાં એનો ઘડતર તમે વિચારો. એટલે પુરુષાર્થ શું છે એ પુરુષાર્થના એક સંદર્ભ આવ્યો, તેથી મેં તમને થોડોક ઓફ ધી ટ્રેક જઈને તમારા સંદર્ભ, તમારા પુરુષાર્થ બાબતની ચર્ચા કરી. અહીં જે સંદર્ભ ચાલી રહ્યો છે, એક સામાન્ય સંદર્ભ ચાલી રહ્યો છે કે જે પુષ્ટિ છે એ પુષ્ટિના સામર્થ્યથી મનુષ્યના ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ વાતને સમજાવતા ગ્રંથકાર આપણને બતાવે છે કે તેથી જ શ્રી મહાપ્રભુએ આ પુષ્ટિના સંદર્ભમાં સુબોધનીમાં એક પંક્તિ આજ્ઞા કરેલી છે કે સહસ્રાર્જુનો ભગવદંશ પુષ્ટ્યા રાજા બભુવ. સહસ્રાર્જુનના પ્રસંગમાં શ્રી મહાપ્રભુએ એક કોમેન્ટ આપી કે સહસ્રાર્જુન રાજા કેવી રીતે થયો? હવે રાજા થવું એ કામનાનો ભોગ છે. કેમ કે જેના પાસે અતિ શ્રી સંપન્ન હોય અને ઐશ્વર્યશાળી હોય જે જગતમાં, એ જ કામનો ભોગ કરી શકે. કામના બહુ વાઇડ સેન્સમાં કહી રહ્યો છું. તેથી સહસ્રાર્જુન રાજા બન્યો એ એના પોતાના પુરુષાર્થે ન બન્યો, પણ ભગવાનની કૃપાએ એને રાજા બનાવી દીધો, અને રાજા બનીને એને તમામ કામનાઓનો ભોગ કર્યો. તેથી આપણને જાણવા મળે છે શ્રીમદ ભાગવતના પ્રમાણથી કે આ પુષ્ટિ કેવલ મોક્ષને જ સિદ્ધ નથી કરતી, પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થને સિદ્ધ કરે છે. એ આ વાત કહીને પ્રમાણમાં આ વાત પંક્તિ મૂકી શ્રી મહાપ્રભુની. જો આ પંક્તિ ન મુકાઈ હોત તો શું થયું હોત કે વાત તો કહેવાઈ ગઈ, પણ એનો સપોર્ટ ના આવ્યો, એનો પ્રમાણ ના આવ્યો. કેવી રીતે ધર્મ, અર્થ, કામ, મોક્ષ સિદ્ધ થાય છે મનુષ્યોના, તે વાતની સિદ્ધિ ન થઈ. તેથી આ વાતની સિદ્ધિ કરવા માટે આ શ્રી મહાપ્રભુના વચનો અહીં ટાંક્યા. તે પછી આ કામનાની વાત કરી દીધી. હવે આગળની મોક્ષની પણ વાત સમજાવે છે કે નિબંધે દેવહૂતિ મુક્તિશ્ચ પુષ્ટિ કારણિકા નિરૂપિતા. દેવહૂતિ ભગવાન કપિલના જે માતુશ્રી હતા, એ માતુશ્રીને પણ જે મોક્ષ મળ્યો, એ મોક્ષ કઈ સાધન વડે નહોતો મળ્યો, પણ એકંદરે જે સાધનો પણ એમના વડે સિદ્ધ થયા, એ સાધન એમના પોતાના સામર્થ્યથી નહોતા થયા, પરંતુ તે સાધનો પણ ભગવાનની કૃપાથી એ કરી શક્યા, અને એ કરવાના કારણે એમને મોક્ષ મળ્યો. તેથી મોક્ષમાં પણ પ્રમાણ દેવહૂતિના પ્રસંગનું આપી દીધું. આ વાત સમજાવીને પછી ફાઇનલી કે છે કે યોગાદી નામ તું વ્યાપારત્વમ ઉક્તમ. યોગ વગેરેનો તો વ્યાપારપણું છે, ખાલી ફંક્શન છે. જો કોઈ પણ ક્રિયા જે આપણા દૈનંદિન જીવનમાં ઘટિત થાય છે, બને છે, એમાં 3 પાસા હોય છે. ક્રિયાના 3 પાસા છે મૂળચંદભાઈ: કર્તા, ફળ અને વ્યાપાર. દાખલા તરીકે આપણે ચોખા રાંધવા મૂકીએ, તો એ ચોખા રાંધવા મૂકીએ તો એ ચોખાનું ઢીલું થઈ જવું, જેને આપણે, તમે શું ગુજરાતીમાં કહો તો મને ખબર નહીં, પણ આંગળીથી જોઈએ છે ને કે ચઢ્યા છે કે નથી ચઢ્યા. એ જે ચઢ્યા છે કે નથી જોયા, એ ચઢી જાય, ચોખા ચઢી જાય, એ જે એકદમ હાર્ડ કડક દાના હતા એ એકદમ પોચા થઈ જાય, ત્યારે આપણે એને ગણીએ છીએ કે હવે ચોખાને ઉતારી દો. બરાબર? એટલે ચોખાનું
ચઢી જવું એ તો છે એ ચોખા રાંધવાનો ફળ, અને એમાં ગેસ, લાઇટર, તપેલી, ઢાંકવાનું વગેરે વગેરે, કળશી વગેરે જે કાંઈ પણ તમે ઉપયોગ કર્યો એ બધું છે સાધન, અને તમે પોતે છો કર્તા. તેથી કર્તા, વ્યાપાર અને ફળ. એટલે વ્યાપાર, જો એને આપણે શ્રી મહાપ્રભુની જ ભાષામાં સમજીએ, બેટા બહુત અચ્છા બતાયા, હું એ જ સમજાવી રહ્યો છું તમને. એક મિનિટ, હા, એક સેકન્ડ. वो કે છે કે તથા છે હિત સ્વરૂપામ સ્થિતિમ પ્રસન્નો દદાતી. ભગવાન જીવનું હિત સાધે છે. કેવી રીતે? પ્રસન્ન થઈને. કાલે મેં સમજાવ્યું ને કે પકવાન માટે આપણા ત્યાં પ્રસાદ શબ્દ નહોતો, આપણા ત્યાં પ્રસાદ શબ્દ હતો શ્રી પ્રભુની પ્રસન્નતાના અર્થમાં. પ્રસાદસ્તુ પ્રસન્નતા. તો ભગવાન પ્રસન્ન થઈને જ્યારે જીવનું હિત કરે એનું નામ પુષ્ટિ. અને એ તે સમયે ભગવાન કરતા, ભગવાન જે છે એ તો એનો કરતા છે. અને પ્રસાદ પુષ્ટ્યાત્મક, અને જે પ્રસાદ છે, તમે શબ્દ જુઓ મહાપ્રભુના, પ્રસાદ શબ્દ ડાયરેક્ટ લખ્યો છે. પ્રસાદ પુષ્ટ્યાત્મક, નથી નતું લડ્ડુઆત્મક और મઠરીયાત્મક. અહીંયા લડ્ડુઆત્મક, લડ્ડવાત્મક કે મઠરીયાત્મક પ્રસાદ, મઠર્યાત્મક પ્રસાદ નથી, પરંતુ પ્રસાદ પુષ્ટ્યાત્મક. એ પુષ્ટ્યાત્મક પ્રસાદ શું છે? આમાં કરણ, કરણ અર્થાત સાધન, જેના વડે વસ્તુ થઈ રહી છે સિદ્ધ. અને નામાદિ ત્રયમ, નામ શું બતાવી આપણે કાલે વસ્તુ જોઈ, નામ વગેરે શું હતી? બે વસ્તુ. એક તો નામ, બીજી બે વસ્તુ કઈ હતી? નામ, ધ્યાન, અર્ચન. એનો મતલબ બોલો. હા, એમ બોલો, બરાબર બોલો તો કઈક થાય. મેં કહ્યું આટલા શ્રોતામાં તો એક તો કઈક ધ્યાન રાખ્યું ને, બાકી તો આનંદ માત્ર કરપાદ મુખો દરાદી, કઈ વાંધો નથી. તો નામ, ધ્યાન અને અર્ચન એ ત્રણેય શું છે કે નામાદિ ત્રયમ વ્યાપાર. તમે જે ફંક્શન કર્યું ને, જે ગેસ તમે પહેલે પેટાવ્યો, પછી એના ઉપર તપેલી મૂકી, પાણી એમાં મૂક્યું, ચોખા મૂક્યા, અને જ્યાં સુધી એ ચડ્યા નહીં ત્યાં સુધીનું જે કાંઈ પણ તમે ફંક્શન કર્યું એ આખા ફંક્શનને શું કહેવાય? વ્યાપાર. વ્યાપાર એટલે ફંક્શન, ચેષ્ટા કરવી. તો કર્તા અને કરણ અને વ્યાપાર, એ કર્તા, કરણ, વ્યાપાર ત્રણ વસ્તુ જ્યારે સિદ્ધ થઈ જાય, એટલે એમાં ઇન્વોલ્વ થઈ જાય, તો એનું ફળ આવે કે ચોખા ચઢી ગયા. એટલે કાલ કર્મ સ્વભાવનો બાદ થઈ ગયો અને જીવનું હિત સિદ્ધ થઈ જાય. એ જીવનું હિત સિદ્ધ થવું એ ફળ છે. ભગવાન પોતે કરતા છે. પ્રસાદ રૂપ જે પુષ્ટિ છે એ કરણ છે, સાધન. અને નામ, ધ્યાન અને અર્ચન એ એના શું છે? વ્યાપાર છે, કેવલ ફંક્શન છે. ધ્યાન રાખજો, એ ફંક્શન પાછળ જે સાધન છે, કરણ છે, એ તો ભગવત કૃપા છે. તેથી અહીંયા સમજાવી રહ્યા છે કે યોગાદિ નામ તું વ્યાપારત્વમ. કોઈ પણ માધ્યમથી ભગવાન માધ્યમ કાંઈક ને પણ બનાવે, કોઈ પણ વસ્તુને માધ્યમ બનાવી દે, મીડિયમ બનાવે, પણ એ મીડિયમ થી જ્યારે જીવનું હિત સિદ્ધ કરે ના, તો એ મીડિયમનું તો ફક્ત વ્યાપારપણું રહેશે, ખાલી ફંક્શન, એનું ફંક્શન છે, વ્યાપારપણું છે. એમાં જે કરણ રૂપતા છે, એટલે જે સાધન વડે તે ફંક્શન થઈ રહી છે. સમજો તમારી પાસે ગેસ વગેરે કે તપેલી કે કાંઈ વસ્તુ ન હોય તો તમે ચોખા રાંધવાની ચેષ્ટા કરી શકશો? વ્યાપાર નહીં કરી શકો. તો વ્યાપાર માત્ર ચેષ્ટા છે. એ ચેષ્ટાને જે વસ્તુ સિદ્ધ કરી રહી છે એ સિદ્ધ કરનારી વસ્તુ કરણ છે. કરણ એટલે સાધન. તો સાધન અહીં શું છે? જેનાથી જીવનો હિત સિદ્ધ થઈ રહ્યો છે. કદાચ એમાં નામ, ધ્યાન કે અર્ચન, જે યોગ વગેરે છે, એ યોગ વગેરે તો વ્યાપાર છે, પણ નામ, ધ્યાન અને અર્ચન એ વ્યાપારમાં કરણ જે છે, સાધન જે છે, એ પુષ્ટિ છે. મારી વાત સમજમાં આવી રહી છે કે થોડીક અઘરી પડી રહી છે? વ્યાપાર એટલે ફંક્શન, બરાબર ને? જેમ આપણે જેટલી ચેષ્ટાઓ કરી, આપણે ગેસ પેટાવ્યો, એના ઉપર તપેલી મૂકી, એનામાં પાણી મૂક્યો, ચોખા મૂક્યા, એ બધી જ જે વસ્તુઓ છે એ બધો વ્યાપાર છે, ચેષ્ટાઓ છે. એટલે ચેષ્ટાઓ ક્યારે થાય કે જ્યારે સાધન હોય તો.
તેથી સાધન શું છે? પુષ્ટિરૂપી જે પુષ્ટિ જે છે એ સાધન છે. ભગવાનની પ્રસાદાત્મક પુષ્ટિ જે છે એ સાધન છે. અને નામ, ધ્યાન, અર્ચન, યોગ વગેરે એનું તો ખાલી વ્યાપારપણું છે. ધ્યાનમાં આવ્યું આપને? તેથી જ્યારે નામથી અજામિલને મોક્ષ મળી રહ્યું છે, એ નામનું ત્યાં શું છે? માત્ર વ્યાપારપણું છે. એમાં સાધન કોણ કરી રહ્યું છે? એ સાધન પુષ્ટિ કરી રહી છે. સાધન એટલે એમાં જે સામર્થ્ય છે, એ સામર્થ્ય નામમાં કોનું છે? પુષ્ટિનું. જ્યારે દધીચીને યોગથી એમને દેહ છોડી દીધો, જે દધીચીના ની અસ્થિઓથી, હાડકાઓથી વજ્ર તૈયાર કરવામાં આવ્યો, એ દધીચીએ યોગથી પોતાનો દેહ છોડ્યો. અને યોગથી છોડવાથી એમને મોક્ષ મળ્યો. એ યોગના સામર્થ્યથી નહોતો મળ્યો, કેમ કે યોગનું તો માત્ર ફંક્શન હતું ત્યાં. એમાં સાધન કોનું હતું? કૃપાનું. પુષ્ટિના બળથી એમના યોગે એમને મોક્ષ અપાવી દીધો. એકચ્યુઅલી સામર્થ્ય યોગનું નહોતું, પરંતુ પુષ્ટિનું હતું. આ વાતને અહીંયા ગ્રંથકાર આપણને બરાબર ધ્યાનમાં આવી રહી છે ને મારી વાત? એ વાતને ગ્રંથકાર અહીંયા સમજાવી રહ્યા છે કે યોગાદિ નામ તો વ્યાપારત્વમ. યોગ વગેરે તો માત્ર ફંક્શન છે, વ્યાપાર છે. અજામિલાદિશુ નામાદિ નામ ઇવ. જે રીતે અજામિલના પ્રસંગમાં નામ, ભગવાન નામ ઉચ્ચારણ કરવાથી એને મોક્ષ મળ્યો, તેથી જેમ ત્યાં નામમાં રહેલી વ્યાપાર રૂપતા છે, અસલમાં જે કરણ રૂપતા છે કે સાધન રૂપતા છે, એ સાધન રૂપતા તો પુષ્ટિમાં જ રહેલી છે. એવી જ રીતે દધીચીના પ્રસંગમાં યોગથી જે મોક્ષ મળી રહ્યો છે, એ યોગ તો માત્ર વ્યાપાર છે, ચેષ્ટા છે. એમાં જે સામર્થ્ય મળી રહ્યો છે, એ સાધન રૂપ પુષ્ટિનું મળી રહ્યું છે. તારે કેવલ વ્યાપાર રૂપ છે. આ બધા વ્યાપાર છે. એ વ્યાપારમાં જે ફોર્સ વર્ક કરી રહ્યો છે, હું એક સામાન્ય વાત બતાવું. આ ટેપ રેકોર્ડર ચાલી રહ્યું છે ને, એના બંને જે મશીનના ફંક્શન છે, એ બંને મશીનના જે સ્પોક્સ છે એ ફરી રહ્યા છે, જેના ઉપર કેસેટ ફરી રહી છે. કેસેટની જે પટ્ટી છે, બરાબર છે, આ બધું ફરી રહ્યું છે ને, જેનાથી રેકોર્ડિંગ થઈ રહી છે. જો પેલા બંને સ્પોક્સ એના ન ફરે તો એની કેસેટની પટ્ટી ફરે ખરી? કેસેટની પટ્ટી ના ફરે તો એમાં રેકોર્ડિંગ થાય ખરું? પણ અત્યારે એમાંથી બેટરી હટાવી દઈએ તો શું થાય? બંધ થઈ જાય ને. એટલે બેટરી શું છે? સાધન છે. બેટરીના કારણે રેકોર્ડિંગ થાય છે. આપણે શું ગણીએ છીએ કે પેલા સ્પોક્સ ચાલે છે, એ બંને પૈડાઓ ઘૂમે છે, તેથી રેકોર્ડ ફરી રહી છે. આપણે એવું ગણીએ છીએ. પણ એ પૈડાઓનો સામર્થ્ય નથી. વાત સાચી છે કે કેસેટની પટ્ટીને તો એ પૈડાઓ જ ફેરવી રહ્યા છે, પણ એ પૈડાઓને ક્યાંથી તાકાત મળી રહી છે? બેટરીની અથવા ઇલેક્ટ્રિક લાઇટની. બરાબર ને? આપણે પ્લગ બંધ કરી દઈએ કે સ્વિચ ઓફ કરી દઈએ તો ચાલે ખરું? ન ચાલે ના. તો ભલે નામ લીધા કરે કોઈ વ્યક્તિ, પણ એમાં જો પુષ્ટિનું સામર્થ્ય ન હોય, પુષ્ટિની કરણ રૂપતા કે સાધન રૂપતા ન હોય, તો એ નામથી મોક્ષ ન મળે, એવા યોગથી મોક્ષ ન મળે, એવા ધ્યાનથી મોક્ષ ન મળે. હવે સમજ્યા મારી વાત? વાત ધ્યાનમાં આવી ગઈ ને? આ ઉદાહરણથી अनुमान को अभी संदर्भ नहीं है, मैं पीछे बात करूं. तो अनुमान मतलब वो अनुमान व कार्य से सिद्ध हो रहे हो ना बेटा. जो मोक्ष रूपी कार्य भयो वही से तो पुष्टि रूपी अनुमान आवेगा ना कि यहाँ में पुष्टि वर्क कर रही है, ये कैसेट चल रही है, या में कैसेट रोटेट हो रही है, या बखत या को अनुमान अपन को काय से लगाएंगे कि ये रोटेट हो रही है? नहीं, हाँ स्पोक्स चल रहे हैं, बैटरी है या के कारण चल रही है. सीधी सी बात. अगर बैटरी नहीं होगी, नाम में पुष्टि है, ये नाम जो ले रहे हैं वो पुष्टि वहाँ में पुष्टि वर्क कर रही है. हाँ, तो वो बात, वो परिणाम से मालूम पड़ेगी ना बेटा. जब मार्ग रुचि वगैरह के कार्य सिद्ध होते चले जाएंगे तभी मालूम पड़ेगी ना कि हमें पुष्टि घटित हो रही है. कार्य को इफेक्ट आवे. एक वस्तु है कि આપણે દવા લઈએ છીએ, એ દવાની ઇફેક્ટ થાય છે કેવી રીતે ખબર પડે? કાર્ય કેવી રીતે? એ કાર્ય શું? જ્યારે શરીરમાંથી રોગ દૂર થવા લાગે તો આપણે એનું નિર્ધાર કરીએ કે આ દવા આપણને લાગુ પડી ગઈ, આ દવા સારી છે. સમજો કે 4 ડોક્ટરની દવા કરી હોય, એમાંથી 3 ડોક્ટરની દવા આપણને ન લાગુ પડી હોય, એટલે આપણે છોડી દઈએ છીએ કે નહીં? કે ભાઈ અઠવાડિયું દવા કરી પણ કઈ ફાયદો ન થયો, પછી કોઈની દવાથી આપણને ફાયદો શરૂ થઈ જાય, એટલે એ રોગ જવા લાગે તો આપણે શું નિર્ધાર કરીએ કે ભાઈ આ દવાથી આપણને ફાયદો થાય છે, એટલે આ દવા સારી છે. એવી જ રીતે જ્યારે શુભ પરિણામ આવવા લાગે મનુષ્યના જીવનમાં, સાચા અર્થમાં, કેવલ લૌકિક વાસનાઓના અર્થમાં નહીં, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્યના અર્થમાં નહીં, પણ હકીકતમાં જ્યારે જીવનમાં સારા પરિણામો આવવા લાગે
એવી યોગ્યતા ન હોવા છતાં, યોગ્ય ન હોવા છતાં પણ જો સારા પરિણામો આવે તો આપણે સહજ સમજી શકીએ છીએ કે આ ભગવત કૃપાથી એવું બની રહ્યું છે. એક સામાન્ય વાત તમે ફરી વિચારો, ઘણી વખત એવું નથી બનતું કે આપણને એવું લાગે કે જીવન મૃત્યુમાં કદાચ એક સેકન્ડના 10મા ભાગનો પણ ફેર નહોતું રહ્યું, હમણાં જ કચરાઈ જ ગયા હોત અને ખરેખર એ બની ગયું હોત, એવું આપણને લાગે છે ને. અને સહજ આપણે જીવતા છીએ એવું આપણને બરાબર બોધ થઈ રહ્યો છે કે ના, આપણું કાંઈ નથી બગડ્યું. એ વખતે આપણા મોઢેથી શું નીકળે છે? ભગવાને આપણી રક્ષા કરી, ભગવાનની કૃપાથી આપણે બચી ગયા. બચવા આપણું જે કામ આપણે જે કર્યો, સમજો રોડ ક્રોસ કરવાનું કે ગમે ત્યાં આવવાનું કે જવાનું, આપણા કાર્યથી તો એ મૃત્યુ દેહનો થઈ જ જવાનો હતો, એ દેહ છૂટી જ જવાનો હતો, પણ ભગવાને કંઈક એવું કર્યું કે જેનાથી રક્ષણ થઈ ગયું. એવા ઘણા બધા અનુભવો આપણને લૌકિક જીવનમાં દરરોજ લગભગ વ્યવહારમાં થતા હોય છે. એટલે બાવા એવું પ્રશ્ન પૂછ્યો કે કોઈકના જીવનમાં પુષ્ટિ છે એને કેવી રીતે સમજી શકીએ? તેનો મેં જવાબ આપ્યો કે જ્યારે એના જીવનમાં કંઈક શ્લાઘનીય એટલે જેની પ્રશંસા કરી શકાય, કે જેને આપણે હર્ષથી સ્વીકારીએ એવા કંઈક કાર્યો બની રહ્યા હોય તો એના ઉપરથી આપણે સમજી શકીએ કે આ વ્યક્તિના જીવનમાં આ વ્યક્તિ ઉપર પુષ્ટિ છે, કેમ કે પુષ્ટિના કારણે આવું બની રહ્યું છે. વાત ધ્યાનમાં આવી મારે? હવે આ બધું બતાવીને ગ્રંથકાર આપણને કહે છે કે ઇદમ સામાન્ય અનુગ્રહ સ્વરૂપમ. આ જે કાંઈ પણ અત્યાર સુધી તમે વિચાર્યું, અર્થાત સાંભળ્યો અને એના ઉપર વિચાર કર્યો, એ બધો પુષ્ટિનો સામાન્ય પાસો છે. જેમ એક સિક્કાના બે પાસા હોય એવી જ રીતે પુષ્ટિનો આ સામાન્ય પાસો છે, સામાન્ય સ્વરૂપ છે. હવે અહીંથી વિશેષ પુષ્ટિનો વિવેચન ચાલુ કરી રહ્યા છે. ત્યાં કે છે કે પુષ્ટિ વિશેષસ્તુ, એ જે તુકાર આવ્યો એ તુકારથી વિવેચનનો જે વિષય છે એને થોડોક બદલ્યો એમને. અત્યાર સુધી સામાન્ય પુષ્ટિનો વિષય ચાલી રહ્યો હતો અને હવે વિશેષ પુષ્ટિની વાત કરી રહ્યા છે. મારી વાતમાં અભિરુચિ તો આવી રહી છે ને? એવું નથી ને કે હું ખાલી બોલતો જઉં છું ને તમે મજબૂરીથી બેસ્યા છો, એવું ના હોવું જોઈએ. તો પછી આપણે બંધ કરી દઈએ, કેમ કે જો શાસ્ત્ર છે એટલે શાસ્ત્રમાં કાંઈક તમને ધ્યાનથી તો સાંભળવું પડશે અને વિચારવું પડશે. જો આનંદ આવતો હોય, અભિરુચિ થતી હોય તો જ હું ચલાવું, નહીં તો મને ચલાવવામાં કોઈ રુચિ નથી. આગળ ચલાવવું છે કે બંધ કરીએ આપણે? મહાપુષ્ટિ તો છે ને બેન, એ સામાન્ય પુષ્ટિને જ એનું મહાશબ્દ શા માટે એને વિશેષણ આપ્યો? કેમ કે એ અત્યંત બલવાન કાલ કર્મ સ્વભાવને પણ અટકાવી દે છે, એટલે એનું નામ મહાપુષ્ટિ કહ્યું. બાકી મહાપુષ્ટિનું મતલબ એ સામાન્ય પુષ્ટિ જ છે. એને મહાન જે વિશેષણ આપ્યું ને, મહા એટલે ઘણું, જેમાં સામર્થ્ય ઘણું હોય, કે જે જોવામાં આકાર પ્રકારમાં ઘણું વિશાલ હોય, એને જ આપણે મહાન કહીએ ને. એટલે મહાનનો મતલબ એ છે કે જે અત્યંત બળવાન કાલ કર્મ અને સ્વભાવને પણ અટકાવી દે, તેથી એ મહાપુષ્ટિ. એટલે અત્યારે સામાન્ય પુષ્ટિની વાત પતી ગઈ. અને એ સામાન્ય પુષ્ટિમાં એટલું પણ આપણે જો ધ્યાન રાખશું તો વિષય આપણા માથામાં રહેશે કે સામાન્ય પુષ્ટિ તે બલવાનથી બલવાન જે તત્વો છે આ જગતના, ભગવાનની સૃષ્ટિના, કાલ કર્મ અને સ્વભાવ, એનો પણ બાદ કરી દે છે. અને જેના ઉપર પુષ્ટિ થાય છે એને ચારે પ્રકારના પુરુષાર્થ એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષને સિદ્ધ કરી આપે છે સામાન્ય અર્થમાં. હવે વિશેષ પુષ્ટિ અહીંથી શરૂ કરી રહ્યા છે કે પુષ્ટિ વિશેષસ્તુ કેવલમ. બહુ ધ્યાનથી હવે સાંભળી લેજો. પુષ્ટિ વિશેષસ્તુ કેવલમ ભગવત સ્વરૂપ ફલિકામ ભક્તિમ સાધયતિ. વિશેષ પુષ્ટિ કેવળ શબ્દનો યુઝ કરે છે. જો કેવલ શબ્દ તો બહુ સહેલાઈથી સમજાય છે ને, તમારા ગુજરાતી ભાષામાં પણ કેવલ શબ્દ છે. પુષ્ટિ, જે વિશેષ પુષ્ટિ છે એ કેવળ એક કાર્ય કરે છે. એ શું કાર્ય કરે છે? કે ભગવદ સ્વરૂપ ફલિકામ. જો એમાં 3 શબ્દો આવ્યા, વિચારી લેજો. હા, ભગવત સ્વરૂપ ફલિકા. ફલિકાને તમે ફળ કરી દો સીધું. ભગવત સ્વરૂપ ફળ એટલે ભગવાનનો સ્વરૂપ કયા અર્થમાં કહી રહ્યા છે? કે સાક્ષાત અર્થ માટે કહી રહ્યા છે. બીજા શબ્દોમાં
સાક્ષાત ભગવાન જ્યાં ફળરૂપ મળી જાય એવા પ્રકારની ભક્તિને સિદ્ધ કરી આપે છે. વિશેષ પુષ્ટિનું કાર્ય શું છે? વિશેષ પુષ્ટિનું એક કાર્ય છે, એ એક જ બહુ મોટો મહાનતમ કાર્ય કરે છે કે ભગવદ સ્વરૂપ ફલિકામ, ભગવાનના સાક્ષાત ભગવત સ્વરૂપ જ્યાં ફળ રૂપે આપણને જીવને મળી જાય એવી ભક્તિને જીવના હૃદયમાં, અંતઃકરણમાં, એના વ્યક્તિત્વમાં ઉત્પન્ન કરી દે છે, સિદ્ધ કરી આપે છે. સમજાય છે મારી વાત? વિશેષ પુષ્ટિ શું કરે છે? કેવલમ ભગવત સ્વરૂપ ફલિકામ ભક્તિમ સાધયતિ. આપણને એવી ભક્તિ સિદ્ધ કરાવી આપે છે કે જે ભક્તિનું ફળ શું છે? સાક્ષાત ભગવત સ્વરૂપ, શ્રી પ્રભુનું સાક્ષાત સ્વરૂપ જેનું ફળ, એ એવી ભક્તિને એ પુષ્ટિ, વિશેષ પુષ્ટિ આપણને સિદ્ધ કરાવી આપે છે. તેથી અતઃ એ કહે છે કે તેથી તજ્જન્યા એટલે એ પુષ્ટિથી ઉત્પન્ન થનારી, જન્ય શબ્દ તો સમજાય છે ને ગુજરાતીમાં પણ તમને? જન્ય એટલે ઉત્પન્ન થવું. આ પુષ્ટિ એટલે આ વિશેષ કૃપાથી જે વસ્તુ ઉત્પન્ન થાય છે, તેથી આ ભક્તિને જે આ વિશેષ કૃપાથી ઉત્પન્ન થાય છે અને જે ફળ રૂપે સાક્ષાત ભગવાનને આપણને મેળવી આપે છે, આ ભક્તિનું નામ પુષ્ટિ ભક્તિ પડ્યો. પુષ્ટિ ભક્તિ આપણે શા માટે કહીએ છીએ? કેમ કે આ ભક્તિ પુષ્ટિજન્ય છે, એટલે વિશેષ કૃપાથી ઉત્પન્ન થાય છે. જ્યાં વિશેષ કૃપા નહીં હોય ત્યાં આ ભક્તિ પણ નહીં હોય. જ્યાં વિશેષ કૃપા હશે ત્યાં જ આ પુષ્ટિ ભક્તિ પણ આપણને દેખાશે, જણાશે, અન્યથા નહીં. તેથી શ્રી મહાપ્રભુનું વચન આપણને યાદ અપાવે છે ગ્રંથકાર કે અનુગ્રહ પુષ્ટિ માર્ગે, બોલો, યાદ છે ને પંક્તિ? અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. જો સમજો, અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. સ્થિતિ એટલે નિયમ, સ્થિતિ એટલે મર્યાદા. કોઈ પણ વસ્તુનો જે પાક્કો દૃઢતર નિયમ હોય એ નિયમને સ્થિતિ કહેવાય સંસ્કૃતમાં. તેથી પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિ માર્ગે એટલે પુષ્ટિ માર્ગમાં નિયામક, નિયામક એટલે નિયમ કરતા, જે નિયમને, જે બધી વસ્તુને સિદ્ધ કરાવે, જે એનું કંટ્રોલ કરે. બહુ બરાબર શબ્દ આપ્યો એમને. પુષ્ટિ માર્ગ में કંટ્રોલર વસ્તુ શું છે? અનુગ્રહ. પુષ્ટિ માર્ગે અનુગ્રહ નિયામક ઇતિ સ્થિતિ. આ નિયમ દૃઢ નિયમ છે, આ નિયમમાં કોઈ વખતે પરિવર્તન ન થાય. પુષ્ટિ માર્ગમાં એક જ સત્તા છે, એ સત્તા કોની છે? અનુગ્રહની, કૃપાની. એટલે પોતાની વાતમાં મહાપ્રભુનો પ્રમાણ વચન આપ્યો કે આ ભક્તિ, જેને પુષ્ટિ ભક્તિ કહીએ છીએ, એ પુષ્ટિથી ઉત્પન્ન થાય છે. પુષ્ટિ એટલે કે વિશેષ પુષ્ટિ. અને એમાં મહાપ્રભુના વાક્યનો પ્રમાણ આપ્યો કે પુષ્ટિ માર્ગમાં અનુગ્રહ નિયામક છે. પુષ્ટિ માર્ગ શબ્દ જે શ્રી મહાપ્રભુએ કહ્યો છે એનો મતલબ છે પુષ્ટિ ભક્તિ માર્ગ. મહાપ્રભુએ ડાયરેક્ટ પુષ્ટિ માર્ગ કહી દીધો છે ને, પણ એનો મતલબ છે પુષ્ટિ ભક્તિ માર્ગ. કેમ કે જો વિચારજો પછી શાંતિથી, પુષ્ટિ માર્ગ ખાલી કહેવાય ને ભક્તિ માર્ગ ન કહેવાય ને, તો પુષ્ટિ માર્ગમાં સાક્ષાત સ્વરૂપ એ તો કંસને પણ દેખાયો હતો. દેખાયો તો કે નહોતો દેખાયો? અને કંસને જે સ્વરૂપ દેખાયો, જેના કારણે કંસનો પણ મોક્ષ થયો, નિરોધ સ્કંદમાં છે ને, 10મા સ્કંદમાં છે ને, અને 10મ સ્કંદનું નામ શું આપવામાં આવ્યો છે? નિરોધનો સ્કંદ. એટલે એ કંસને પણ સાક્ષાત સ્વરૂપના દર્શન તો થયા કે નતા થયા? તો પછી એને પણ પુષ્ટિ માર્ગી કહેવું પડશે કે નહીં? તેથી કેવળ પુષ્ટિ માર્ગ ન કહીને એને સમજાવે છે કે જ્યારે મહાપ્રભુ પુષ્ટિ માર્ગ કહી રહ્યા છે તે વખતે મહાપ્રભુનો અર્થ એવો નથી કે આપણે કઈ કંસની રીતે ભગવાનને ભજીએ કે ભગવાન સાથે સંબંધ રાખીએ, પણ ભક્તિ માર્ગ, પુષ્ટિ ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગ એટલે જે વ્રજભક્તોએ માર્ગ અનુસર્યો, જે વ્રજભક્તોએ રીતિ આપણને બતાવી, જે વ્રજભક્તોએ માર્ગ બનાવીને પ્રશસ્ત કરીને આપણને દેખાડ્યો, એ માર્ગ ઉપર આપણને આગળ વધવું છે. તેથી પુષ્ટિ માર્ગ શબ્દનો, મહાપ્રભુના શબ્દો તો એટલા જ છે કે પુષ્ટિ માર્ગે
અનુગ્રહ નિયામક ઇતિ સ્થિતિ. એ પુષ્ટિ માર્ગમાં શબ્દમાં મહાપ્રભુનો તાત્પર્ય શું રહેલો છે એને ગ્રંથકારે બતાવ્યો કે પુષ્ટિ માર્ગ એટલે પુષ્ટિ ભક્તિ માર્ગ. આ શા માટે આટલી સૂક્ષ્મતા થોડું તમને બતાવું છું. તમારામાં થોડુંક અભ્યાસ કેળવાય કે તમે શાસ્ત્ર સાંભળો. કેમ કે વગર શ્રી મહાપ્રભુની વાણી રૂપ શાસ્ત્ર સાંભળ્યા તમને પુષ્ટિ માર્ગમાં તમારી પ્રગતિ નહીં થાય. અત્યાર સુધી ઘણો બધો સમય આપણે ગમાવી દીધું છે અને એ ફક્ત કેવલ લોક પ્રવાહમાં, પ્રવાહ સિવાય આપણે કાંઈ નથી કર્યું. અને એ પ્રવાહથી હવે જો ખરેખર પુષ્ટિપણું આપણા અંદર છે એટલે પુષ્ટિનું બીજ ભાવ આપણા અંદર હોય તો એનાથી ઉઠવાનો સમય છે, જાગૃત થવાનો સમય છે. તેથી શ્રી ગુસાઈ બાવાનું શ્રી ગુસાઈજીનું પ્રમાણ વચન આપે છે કે તદ અનુગ્રહ એક લભ્યામ ભક્તિંચ નુમઃ તદીયાંશ્ચ. ભક્તિ હેતુ નિર્ણય શ્રી ગુસાઈજીએ ગ્રંથ કર્યો છે અને એ ગ્રંથના પ્રારંભમાં જે મંગલાચરણ કરે છે શ્રી ગુસાઈજી, એમાં શ્રી ગુસાઈજી ભક્તિ, ભગવાનને તો ઉપર નમન કર્યા જ છે પણ સાથે સાથે ભક્તિ અને ભક્તોને બંનેને નમન કરે છે. અને એ ભક્તો કયા? અત્યારે જે આપણે આપણામાં ભક્ત પણ સમજીએ છીએ એ નહીં. હા, ભક્ત એટલે વ્રજ ભક્તો. તેથી શ્રી ગુસાઈજી અનુગ્રહ એક લભ્યા એવું કહી રહ્યા છે. કેવળ અનુગ્રહના સામર્થ્ય માત્રથી જે મળતી હોય, જેમાં કોઈ સાધન બળ આપણું નથી ચાલતું, જેમાં કોઈ આપણી યોગ્યતા કે આપણા ગુણ કામમાં નથી આવતા, માત્ર કૃપાથી જે પ્રાપ્ત થાય છે એવી ભક્તિને, અને એ ભક્તિને જાણનારા જે સાચા જે લોકોએ આપણને એ માર્ગ બતાવ્યો એવા વ્રજ ભક્તો, ખાસ કરીને સ્વામિની શ્રી સ્વામિનીઓ, જેમને આપણે કહીએ છીએ ગોપી પ્રેમ કી ધ્વજા. એ શ્રી ગોપી પ્રેમ કી ધ્વજા એ સ્વામિનીઓ. તેથી પુષ્ટિ ભક્તિને અને પુષ્ટિ ભક્તિમાં જેમના અંતઃકરણમાં બિરાજે છે સાક્ષાત રીતે. તેથી શ્રી ગોપાલદાસજીએ શું કહ્યું આપણને? નખ શીખ સુભગા. ભક્તિ માટે ગોપાલદાસજી શું કહે છે? નખશિક સુભગા કે છે ને, એ નખશિક સુભગાનો પોતે જે અવતાર હતા એ વ્રજ સ્વામિનીઓ, એવા વ્રજ ભક્તોને હું નમન કરું છું. શ્રી ગુસાઈજીએ બંનેને નમન કર્યા, ભક્તિને અને ભક્તોને, જે ભક્તિ જેમના હૃદયમાં બિરાજે છે એ ભક્તોને. અને આ પ્રમાણે અહીં ગ્રંથકારે આપણને સ્પષ્ટ જણાવ્યું શ્રી મહાપ્રભુ અને શ્રી ગુસાઈજીના પ્રમાણથી, શબ્દોના પ્રમાણથી, કે પુષ્ટિ ભક્તિ એ વિશેષ પુષ્ટિથી ઉત્પન્ન થાય છે. એમાં બીજો કોઈ પણ સામર્થ્ય કામમાં આવતો નથી. તેથી ફરી શ્રી મહાપ્રભુના વચનથી એને દૃઢ કરે છે કે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ રસ્તી નિશ્ચય. ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ અસ્તિ. હવે જો બે વસ્તુ છે જે મેં 2-3 દિવસથી તમને ઉદાહરણ અનુમાનનું આપતો આવ્યો છું. કાર્યથી આપણે કારણ સમજીએ. એ જે વ્યક્તિથી મુંબઈ આપણને આજે સવારે જ વાત થઈ હોય અને સાંજે એ વ્યક્તિ ગોકુલમાં આપણને મોજૂદ દેખાય તો આપણે એના ગોકુલ આવવા રૂપી કાર્યથી આપણે શું કહીશું કે આ વ્યક્તિ વિમાનમાં અહીં આવી હશે, એવો આપણને નિર્ધાર થઈ જાય છે. આ વાતને શ્રી મહાપ્રભુ બતાવે છે કે ભક્તિ માર્ગસ્ય કથનાત. શ્રીમદ ભાગવત જે ચરમ પ્રમાણ છે, તેથી વેદથી લઈને ભાગવત સુધી ભક્તિ માર્ગ કહેવાયું છે. વેદથી લઈને ભાગવત સુધી ભક્તિ માર્ગ કહેવાયો છે. તેથી ભક્તિ માર્ગ જો કહેવાયો છે, ભક્તિ માર્ગની જો સત્તા હોય તો એના પાછળ પુષ્ટિની સત્તા નિશ્ચિત છે એવો નિર્ધાર કરી લેવો પડે. કેમ કે જો પુષ્ટિ ના હોય, જો કૃપારૂપી સામર્થ્ય, જો કૃપારૂપી સ્વભાવ ભગવાનમાં ન હોય તો જગતમાં, ત્રિલોકીમાં ભક્તિ માર્ગની સત્તા પણ ન હોય. ભક્તિ માર્ગની સત્તા આપણને દેખાય છે, જણાય છે. તેથી એ પુષ્ટિની સત્તા પણ એમાં રહેલી જ છે. વગર પુષ્ટિ, વગર કૃપાએ ભક્તિ માર્ગ ન સિદ્ધ થાય. તેથી મહાપ્રભુએ બતાવ્યું ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ રસ્તી નિશ્ચય. આ બાબતમાં એક થોડીક વાત તમારા ધ્યાનમાં લાવું. પ્રકરણનો આ થોડાક વાક્યો છે જે હું તમને સમજાવવા માંગુ છું.
જન્મમાં સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ ગોકુલમાં જન્મ્યા અને મથુરામાં પણ સાથે સાથે જન્મ થયો. એ શું પ્રક્રિયા છે અત્યારે એના ઉપર હું નથી જતો, કેમ કે એ પછી સ્વતંત્ર વિષય થઈ જશે અને લાંબો વિષય છે. હું કેવળ શ્રી વસુદેવ દેવકી ના સંદર્ભમાં જે શ્રી મહાપ્રભુના વચન છે એ તમને ધ્યાનમાં લાવવા માંગુ છું. સાંભળવામાં તમને રુચિ થઈ રહી છે ને? કેમ મને તમને જોઈને એવું લાગે છે કે થોડુંક તમે બેચેન થઈ રહ્યા છો. નથી ને? કેમ કે મને એ શું છે કે મેં તમને સમજાવ્યું કે હું હૃદયથી ગ્રંથો ચલાવું છું, એટલે મને પછી મને પોતાને રુચિ ઉડી જાય છે. તો શ્રી વસુદેવજીના સંબંધમાં જે કંઈક વાક્યો શ્રી મહાપ્રભુએ કારિકા રૂપમાં કહ્યા છે એનો થોડુંક અર્થ સમજીએ અને એનાથી પુષ્ટિ ભક્તિ માર્ગને આપણે શું સમજી રહ્યા છે એ બાબતમાં આપણને કંઈક દિશા નિર્દેશ થશે. અગ્રે લીલા રસ પ્રાપ્ત સાધનમ મૃગ્યમેવહિ. જે કંઈક પણ આગળ લીલાનો રસ એમને મળ્યો એ લીલા રસમાં કારણ શું હતું, એ લીલાનો રસ કેવી રીતે એમને મળ્યો એ પ્રશ્ન કરી રહ્યા છે શ્રી મહાપ્રભુ. એને એ ભાષામાં મૂકી રહ્યા છે. અને એ લીલા રસનો જે કારણ છે એ કારણ પણ કેવો હોવો જોઈએ? તેથી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગીયમ. એ કારણ ભક્તિ માર્ગીય હોવું જોઈએ. કેમ કે ભક્તિ માર્ગીય કારણ ના હોય તો એનો કાર્ય લીલા રસના રૂપમાં અનુભવ થાય ખરો? લીલા રસનો જો અનુભવ થતું હોય, લીલા રસરૂપી કાર્ય જો બની રહ્યું હોય જીવનમાં મનુષ્યના, ધેટ મીન્સ કે એના પાછળ ભક્તિ માર્ગીય કારણ હોવું અનિવાર્ય છે. તેથી ઇતિ આત્મવિયોગમ અકરોદ હરિહી. સમજો શબ્દોને. આત્મવિયોગમ અકરોદ હરિહી. કેટલા શબ્દો થયા? આત્મવિયોગમ અકરોદ હરિહી. 3 શબ્દો. હરિહી એ કર્તા છે વચનનો, અને અકરોદ એ ક્રિયા છે, અને આત્મવિયોગમ એ કર્મ છે. જેમ હું મથુરા જઉં છું એમાં હું કર્તા છે, જવું એ ક્રિયા છે અને મથુરા એ કર્મ છે. તેથી ભગવાને અહીંયા શું કર્યું? હરિએ પોતાનો વસુદેવજી અને દેવકી સાથે આત્મવિયોગ કરાવ્યો. આત્મવિયોગ એટલે પોતાને એમનાથી દૂર કરી દીધા. આત્મવિયોગમ અકરોદ હરિ. ગંભીરતાથી સમજો હા મારી વાતને. ભગવાને શું કર્યું? આ ભક્તિ માર્ગનો કારણ કહેવાય છે. સમજો, જે ભક્તિ માર્ગીય કારણથી લીલા રસનો અનુભવ થાય છે તે બાબતમાં શ્રી મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કે ભગવાને એમને પોતાનાથી જુદા કરી દીધા. અને તે પછી તદા તુ સ્વતઃ એવ આસીદ ભગવદ ભાવ સંતતિ. તદા એટલે તે પછી, સ્વતઃ એવ આસીદ. હવે જે ઘટના ચક્ર ચાલ્યો તે પછી એને ઘટના ચક્રને બતાવી રહ્યા છે કે સ્વયં એવ આસીત. આસીત એટલે એ ઘટના ચક્ર ફર્યો, સ્થિર થયો, ઘટના ચક્ર ચાલવા લાગ્યો. એ કેવી રીતે, કયા રૂપમાં ચાલવા લાગ્યો? ત્યાં કે છે, મારા શબ્દો તો સમજાઈ રહ્યા છે ને તમને? ત્યાં કે છે કે ભગવદ ભાવ સંતતિ. સંતતિ એટલે નિરંતર કોઈ વસ્તુ જ્યારે બનતી જ હોય, ચાલતી જ હોય એને જ સંતતિ કહેવાય. તમે કહો છો ને ચિંતા, બોલો ચિંતા સંતાન હંતારો. બસ હંતારહ. હંતારહ એટલે એને સમાપ્ત કરનારા, એનું નાશ કરનારા. કોનું નાશ કરનારા? કેવલ ચિંતા નહીં, ચિંતા એની સંતાન સાથે. ચિંતા અને ચિંતા પછી જે ચિંતાનું ચક્ર ચાલે છે ને વારંવાર, એ શ્રી મહાપ્રભુના ચરણ રેણુ કેવલ ચિંતાને નષ્ટ નથી કરતા, પણ ચિંતાને સમૂળ એની સંતાન સાથે નષ્ટ કરી દે છે. સંતાન એટલે પરંપરા થઈ ને, પિતા, પિતાનો પુત્ર, પછી એ પુત્રનો પુત્ર, પુત્રનો પુત્ર, એ રીતે આખી સંતાન એટલે પરંપરા નિરંતર થઈ ગયો ને. એટલે અહીં શું કે આજ્ઞા કરી રહ્યા છે? ભગવદ ભાવ સંતતિ. શા માટે આત્મવિયોગ કર્યો? એમને પોતાનાથી જુદા શા માટે પાડ્યા? ભગવદ ભાવ સંતતિ. ભગવાનની ના વિષયમાં, ભગવાન માટે એમના અંતઃકરણમાં ભાવની પરંપરા એટલે ભાવનો સૂત્ર નિરંતર સિદ્ધ થઈ જાય.
એ ભાવની સંતતિ, એ ભાવની પરંપરા, એ ભાવની ચેન જે શરૂ થઈ કડી, એ કડી કોઈ દિવસે સમાપ્ત ન થાય. એવી રીતે ભગવદ ભાવ, ભગવાન માટે ભાવની સંતતિ એમને સિદ્ધ થાય તે માટે એમને પોતાનાથી જુદા પાડ્યા. એક વાત સમજો હજી. તેથી કે છે કે ભગવત ભાવ સંતતિ. કેવી રીતે ભગવત ભાવ સંતતિ? ખૂબ સમજવાની કારિકાઓ છે. અસલમાં જો પુષ્ટિ માર્ગ સમજવું હોય તો આ 3-4 કારિકાઓમાં જ આપણને વ્યવસ્થિત સમજાય છે. અને એ રસ્તો આપણને શ્રી મહાપ્રભુની વાણીમાં મેં તમને એ દિવસે બતાવ્યા ને કે પુષ્ટિ માર્ગની 2 આંખો છે. એક પુરુષોત્તમજી અને બીજી લાલુ ભટ્ટજી. જો એ લાલુ ભટ્ટજી અને પુરુષોત્તમજી રૂપી આંખો ન હોય તો સાચો પુષ્ટિ માર્ગ ન સમજાય. એટલે લાલુ ભટ્ટજીનો ગ્રંથ તો તમને ચલાવી જ રહ્યો છું પુષ્ટિ વિવેકમાં. એટલે એક આંખનો તો નિર્દેશ તમને કરી જ રહ્યો છું. અને આ જે વચન તમને બતાવી રહ્યો છું એનો અર્થ જે કર્યો છે એ પુરુષોત્તમજીએ કર્યો છે. વચન મહાપ્રભુના છે, અર્થ શ્રી પુરુષોત્તમજીએ કર્યો છે. એટલે બંને આંખોનો નિર્દેશ હું તમને કરીને બતાવી રહ્યો છું. ત્યાં કે છે કે ભગવાને જે લીલા રસ કરાવ્યો એમને અનુભવ, એ લીલા રસ અનુભવ માટે પહેલા એમને સ્વયંથી દૂર કર્યા. દૂર એટલા માટે કર્યા કે એ ઘટના ચક્ર શરૂ થઈ જાય ભાવની સંતતિ રૂપમાં, ભાવની નિરંતર પરંપરા શૃંખલા, ભાવની કડી શરૂ થઈ જાય. એ ભાવ વિચારો, કેવા વિચાર? ભાવ, અત્યારે ભાવ શબ્દને વિચારો સમજો. ભાવ ઇઝ ઇક્વલ ટુ વિચાર. હું વિચાર રૂપે જ કહી રહ્યા છું. જે ચિંતન આપણું સવારે આપણે સૂતા બેઠતા ઉઠતા જાગતા વિચારો ચાલ્યા કરે છે ને, આપણે કોઈક વખતે કહીએ છીએ ને કે ઘણું યત્ન કરી છે પણ વિચારો કંઈક અટકતા નથી, એવું કહીએ છે ને. તમને બધાને એવો અનુભવ થાય છે કે નહીં? એટલે વિચારો બળવાન હોય છે કે નહીં, કેટલા બળશાળી હોય છે. એ કેવા વિચારો થાય, એ વિચાર ભાવની સંતતિ કેવી શરૂ થઈ એની વાત હવે સમજાવી રહ્યા છે, આપણને બતાવી રહ્યા છે શ્રી મહાપ્રભુ કે એતાવંતી દિનાની આસન. શ્રી વસુદેવ અને દેવકી નિરંતર એક જ પ્રકારના વિચારો કરતા હતા કે હવે અમારો બાળક આટલા દિવસનો થઈ ગયો હશે અને આટલા દિવસનો થઈને હવે આવી આવી ચેષ્ટાઓ કરતો હશે, એના મુખ ઉપર આવા ભાવ આવતા હશે, એ નેત્રથી આવી રીતે જોતો હશે, એની આંગળીઓ નાની નાની અત્યંત સુકોમળ આંગળીઓ એવી રીતે ચાલતી હશે, એ પગ પોતાના એવી રીતે સંચાલન કરતો હશે, આવી રીતે પગ ચલાવતો હશે, આવી રીતે આમ કરતો હશે. એ છે કે એતાવંતી દિનાની, આટલા દિવસનો થઈને એ એવમ કુર્વન, આવી રીતે કરતા કરતા અને આવી રીતે હવે કરશે. કાલે હવે બીજો 15 દિવસ મહિનો નીકળશે એટલે હજી એમાં આ ચેષ્ટાઓ વધશે. આ પ્રમાણેની આખી વાતો, વિચારો નિરંતર એ વસુદેવ દેવકી પોતાનામાં કરતા. એતાવંતી દિનાની, આટલા દિવસનો થઈને આસન એવમ કુર્વન, આ પ્રમાણે કરતા કરતા આ પ્રમાણે એ થશે. એતાવન માસિકસ્ય આસીદ, અને હવે આ મહિનાનો થઈ જશે. હવે 1 મહિનાનો થયો હશે અમારો લાલ, એ 1 મહિનાનો થઈને કેવી કેવી આ રીતે આ જાતની ચેષ્ટાઓ કરતો હશે. શ્રી યશોદા એને એવી રીતે બેસાડતા હશે ખોળામાં, એવી રીતે એને નવડાવતા હશે, એવી રીતે પછી કપડાં પહેરાવતા હશે, એવી રીતે કાજળ એને અંજન આંચતા હશે. આ બધું ચક્ર એતાવન માસિકશ્ચ આસીદ એવમેવ કરિષ્યતિ, અને આ પ્રમાણે હવે તો આમ આ રીતે કરતો હશે, હવે તો એના ઘૂંટણાથી ચાલતો હશે અને આમ કરતો હશે. એતાવદ વાર્ષિકશ્ચ આસીદ, હવે વર્ષનો થઈ ગયો મારો લાલ, હવે વર્ષનો થઈને તો આ રીતે હવે તો એ બોલતો થઈ ગયો હશે. અને એની માને, એ તો પોતાની માને યશો, એમ કે વસુદેવને એવો જ ભાવ હતો કે મારો દીકરો છે, નંદને એ ભાવ હતો કે મારો દીકરો છે, એટલે હવે તો આમ બોલતો હશે. અને એને ખબર નહીં હોય કે એના મા બાપ દૂર બેસ્યા છે, પણ એ એવી રીતે એના પોતાના મા બાપ સમજીને નંદ યશોદાથી આ પ્રમાણે વાત કરતો હશે. એતાવદ વાર્ષિકશ્ચ આસીદ તેન ચ એવમ વિધા શુભા, અને આવી પ્રમાણે અત્યંત શુભ લીલા કુર્વન, આ પ્રમાણે ચેષ્ટાઓ કરતા 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 સાગ્રજઃ, અને એ પણ પોતાના મોટા ભાઈ સાથે શ્રી પ્રભુ તત્ર ભવિષ્યતિ, એ પ્રમાણે એ બાળક મારો મોટો થઈ રહ્યો છે, બિરાજતા હશે એ પ્રભુ. કુશલ્યાસ્તે સાગ્રજોનું કદા દ્રક્ષ્યામી તાદૃશમ, એ એકબીજાથી વાત કરે છે શ્રી દેવકી અને શ્રી વસુદેવ કે હે ભાગ્યવાન, હે ભાગ્યવતી, તારા પુત્રને અગ્રજ સહિત એના ભાઈ સાથે હું ક્યારે જોઈશ, એ મને જોવા ક્યારે મળશે? અત્યારે તો એ મને જોવા પણ નથી મળતો. એ પ્રમાણે નું કદા દ્રક્ષ્યામી, ક્યારે હું એને જોઈ શકીશ? તાદૃશમ, આ પ્રમાણે બધી ચેષ્ટાઓ, બાલ ચેષ્ટાઓ કરતા હું એને ક્યારે જોઈ શકીશ? એવમ વિધાની વિધ અનંત ભાવહી, આ પ્રમાણે પોતાના અંતઃકરણની અનંત વિચારો, અનંત ચેષ્ટાઓ જે છે એ અનંત વિચારોથી આર્ત્યા દર્શને તયો આર્ત્યા, એટલે અત્યંત એના માટે જે
એક આતુરતા છે. એ આતુરતાથી એ વસુદેવ દેવકી નિરંતર આ જાતના વિચારોથી ભરાઈ રહ્યા. 24 કલાક ઉઠતા બેસતા જાગતા નાતા ધોતા ખાતા પીતા એમને આ જ પ્રકારના વિચારો આવતા હતા. અને તયો બંનેના નિર્દેશ કરે છે દ્વિવચનથી, મિથસ તથા આલાપતશ્ચ, અને બંને એકબીજાથી એવી રીતે પરસ્પર વાતો કરતા. સર્વથા ઇન્દ્રિય વૃત્તય. એક વાત તમને કહું કે જ્યારે જવું હોય ને તો પહેલા તબક્કે જવું જોઈએ. મહેરબાની કરીને મારા ઘરનો ડિસિપ્લિન નથી. બેસો નહીં, તમે જાઓ, નીકળી જાઓ. હા, તમે, આ મારો ક્રોધ નથી, તમને કેવલ મેં આસન. અને આવું કરતા શું બન્યું? એ બંને ઉભય માતૃ અને પિતા, એ માતા પિતાની સર્વથા બધી ઇન્દ્રિયો કેવલ એમના બાળકમાં રચી પચી થઈ ગઈ. એકદમ રચ્યા પચ્યા એમના બાળકના વિચારોમાં થઈ ગયા. તેથી કે છે કે સર્વથા ઇન્દ્રિય વૃત્તય સર્વા હરિપરા આસન. એ ભગવાન હરિના શ્રી પ્રભુ હરિમાં પરોવાઈ ગયા એમના બધા એ વિચારો. તેથી સ એવ સતતમ હૃદય, અને એ વિચારો નિરંતર એ ભગવાન હરિ બાબતમાં જયારે ચાલતા હતા, શ્રી પ્રભુ માટે નિરંતર જે વિચારો એમના મનોરથો ઉદ્ભવ થયા, આ મનોરથોથી શું થયું? સ્વયં એ ભગવાન હરિ પોતે સતતમ હૃદય વિયોગ તાપ તપ્તે અભૂત. એમ